હવે વડોદરાની વાત કરવી છે કેમ કે સંસ્કારી નગરી વડોદરામાં શિક્ષણના નામે ચાલી રહ્યો છે ખુલ્લેઆમ વેપાર। ગરીબ અને વંચિત બાળકોના હક પર થઈ રહ્યો છે ડાકો। જી હા, આરટીએ હેઠળ મફત શિક્ષણ આપવાની જગ્યાએ ખાનગી સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે હજારો રૂપિયા અને પૈસા ન ભરનાર બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। વડોદરાની ગોત્રી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ શાનીન સ્કૂલ સામે વાલીઓએ ગંભીર આરોપો લગાવ્યા। ત્યારે જુઓ શિક્ષણના વેપારની સ્કૂલનો આ ખાસ રિપોર્ટ। કે તમારે નથી કરાવી તો તમારા છોકરાને આ નહીં કરાય। જનરલ ક્રાઉન રોબોટિક્સ ને વિષય તમને નહીં ભણાવવામાં આવે। દ્રશ્યોમાં દેખાતી આ છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શાનીન સ્કૂલ। નામે સ્કૂલ પરંતુ અંદરથી શિક્ષણનો વેપાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો। સરકાર દ્વારા આરટી કાયદો બનાવવામાં આવ્યો હતો જેથી ગરીબ અને વંચિત બાળકો પણ શિક્ષણ મેળવી શકે, પરંતુ અહીં તો આરટીના નિયમોના જ ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। અધર સ્પોર્ટ એક્ટિવિટી માટે 12,500 રૂપિયા માગે છે એ લોકો। બાકી તમે લખીને આપી દો કે તમારે નથી કરાવી તો તમારા છોકરાને આ નહીં કરાય। જનરલ ક્રાઉન રોબોટિક્સ ને વિષય તમને નહીં ભણાવવામાં આવે કે બધા છોકરાઓને ભણાવવામાં આવશે અને તમારા છોકરાને ક્લાસમાં બેસાડ રાખવામાં આવશે। વાલીઓના આક્ષેપ મુજબ શાનીન સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ, એઆઈ અને રોબોટિક્સ એજ્યુકેશન જેવા હાઈફાઈ બહાના હેઠળ પ્રતિ વિદ્યાર્થી 12,500 રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી છે। સવાલ એ છે કે આરટી હેઠળ ભણતા બાળકો પાસેથી એક પણ રૂપિયો ન લઈ શકાય, તો પછી આ વસૂલી કોના આશીર્વાદથી ચાલી રહી છે? સ્કૂલમાંથી અમને જ્યારે રિઝલ્ટ લેવા ગયા ત્યારે અમારા છોકરાઓના રિઝલ્ટ દબાવી દેવામાં આવ્યા હતા અને અમને કીધું કે એડમિનમાં મળી લો। એડમિનવાળાએ ફોર્સ કર્યો હતો કે તમે આ પૈસા ભરશો તો તમારા છોકરાના રિઝલ્ટ મળશે, બાકી નહીં મળે। ત્યારે બધા વાલીઓ ભેગા થઈને સ્કૂલના પ્રિન્સિપલ સાથે મળીને વાત કરીને અમે લોકોએ ત્યાંથી રિઝલ્ટ લીધા હતા। પણ ગઈકાલે અમને ચોપડા લેવા માટે બોલાવ્યા। અમે ચોપડા લેવા ગયા ત્યારે અમે શૈક્ષણિક પ્રવૃત્તિના જ લેવા ગયા હતા ચોપડા। ત્યારે અમને એવું કીધું કે તમને ચોપડા નહીં, તમે પહેલાં એડમિનમાં મળી લો। અને એડમિનમાં ગઈકાલે ફરી એ જ વાત કરી કે તમે આ પૈસા ભરો છો કે નહીં, બરાબર? એટલે અમે બધા વાલીઓ બધા જ અમે ચોપડા લીધા નીકળી ગયા છે। અને આ માત્ર વસૂલી જ નથી, પરંતુ જે વાલીઓ આ રકમ ચૂકવી શકતા નથી તેમના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા છે। અને અમારા છોકરાઓને ફેસિલિટી ના કરવા જોઈએ, અલગ બેહાડે છે, એક્ટિવિટીની ફીસ માંગે છે અને જો ના ભરીએ તો એ લોકો એવું કહે છે કે તમારા છોકરાને અલગ ક્લાસમાં બેહાડીશું, બીજા બધા છોકરાને લઈ જઈશું। અમારે એવું પ્રશ્ન છે કે અમારા છોકરાને ફેસિલિટી ના થવી જોઈએ અને એક સાથે જેમ બધા ભણતા હોય એવી રીતે અમારા છોકરાને ભણાવવું જોઈએ। શાનીન સ્કૂલની મનમાનીથી કંટાળેલા અનેક વાલીઓ વડોદરા ડીઈઓ કચેરીએ પહોંચ્યા અને સમગ્ર મામલે રજૂઆત કરી। વાલીઓના આક્ષેપો સાંભળ્યા બાદ ડીઈઓ કચેરીએ તપાસની તો વાત કરી, પરંતુ સવાલ એ છે કે આટલા સમયથી ચાલતી આ કથિત લૂંટ સામે શિક્ષણ વિભાગ અત્યાર સુધી મૌન કેમ રહ્યું? વાલીઓએ આજે રજૂઆત કરી, શાનીન સ્કૂલમાં આરટી સિવાયના પૈસા ફી પેટે માગે છે, તો એ માટે એમને વાલીઓ પાસેથી અરજી લેખિત લઈ લીધી છે અને એના આધારે અમે તપાસ કરાવી અને જે કંઈ નિયમ મુજબ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ કરી શકે ના કરી શકે એવું એટલે અમે સૂચના આપીશું જો એવું કંઈ બનાવ બન્યો હશે તો। ના, એટલે દરેક સ્કૂલનું અલગ અલગ હોય છે, કેટલી ફી હોય છે, એટલે એમાં એના પ્રમાણે ડિટેલ મારે ઠરાવને જોઈને હું કહી શકું તમારે। બીજી તરફ જ્યારે ઝી 24 કલાકની ટીમ સવાલો લઈને સ્કૂલ પહોંચી ત્યારે સમગ્ર મેનેજમેન્ટનું સત્ય બહાર આવી ગયું। કેમેરો જોતા જ પ્રિન્સિપાલ રિંકુ મિશ્રા સવાલોના જવાબ આપવાને બદલે ત્યાંથી નીકળી ગયા। સ્કૂલ મેનેજમેન્ટ મીડિયાથી બચતું અને સંતા કુકડી રમતું નજરે પડ્યું। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શાનીન સ્કૂલની મનમાની અને દાદાગીરીના આક્ષેપો થતા જી 24 કલાકની ટીમ શાનીન સ્કૂલ પર પહોંચી છે। અહીંયા રિંકુ મિશ્રા નામના જે પ્રિન્સિપલ છે તેઓ ઉપસ્થિત હતા, પરંતુ જી 24 કલાકનો કેમેરા જોતાની સાથે જ તેમને પાછલા બહેનેથી ચાલતી પકડી અને તેઓ અહીંયાથી નીકળી ગયા છે। કે શું આવા માલેતુજા શાળા સંચાલકો મેનેજમેન્ટ સામે ડીઈઓ કોઈ કાર્યવાહી કરશે ખરા? શું શિક્ષણ વિભાગ કે શિક્ષણ મંત્રી આવા સ્કૂલના સંચાલકોને સબક શીખવાડશે? કારણ કે આ ગરીબ જે વાલીઓ છે આરટીના, તેમના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। તેમની પાસેથી જે ફી માંગવામાં આવતી હોય તો આપ સમજી શકો છો કે કેટલી લાલિયાવાડી આ સ્કૂલમાં ચાલતી હોઈ શકે છે। હવે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ભૂમિકા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વાલીઓ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે ડીઈઓ કચેરીના રહેમનજર અને છુપા આશીર્વાદ વગર કોઈ સ્કૂલ આટલી બેફામ બની શકે નહીં। હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ ગરીબ વાલીઓને ન્યાય અપાવશે
કે પછી તપાસના નામે માત્ર દેખાડો જ થશે? અને સૌથી મોટો સવાલ, શિક્ષણનું મંદિર કહેવાતી શાળાઓમાં આખરે ગરીબ બાળકોના હકની લૂંટ ક્યારે બંધ થશે? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.